ધંધુકાના મુખ્ય સર્કલની દયનીય હાલત, વાહન ચાલકોનો જીવ સાથે ચીડા, તંત્ર મૌન। ધંધુકાના મેન 4 રસ્તા સર્કલ પાસે અનેક મોટા અને નાના વાહનોની અવરજવર ખૂબ જોવા મળતી હોય છે। સર્કલ પાસે વરસાદ બાદ પાણી ભરાઈ જતા વાહન ચાલકોને સ્લીપ મારી જવાની તેમજ અકસ્માત થવાની ભીતિ સેવાઈ રહી છે। ટુ વ્હીલર વાહનોને અકસ્માત થવાની સંભાવના વધી જાય છે। ખાસ કરીને મેન સર્કલ થી લઈને બિલ્લા 4 રસ્તા સુધીના માર્ગ પર ઘણા ખાડા પડી ગયા છે। વાહનો પસાર થાય ત્યારે જમ્પિંગ જેવી પરિસ્થિતિ સર્જાય છે। વિશેષ એ છે કે આ માર્ગ પરથી ધંધુકાના પ્રશાસનના અધિકારીઓ, સ્થાનિક ધારાસભ્યો તેમજ રાજનીતિના દિગ્ગજો પોતે પણ દરરોજ પસાર થાય છે, છતાં પણ કોઈ પણ જવાબદાર તંત્રને આ સમસ્યાઓ દેખાતી નથી। બાઇટ જયેશભાઈ રાસમિયા, કોર્પોરેટર ધંધુકા। નમસ્કાર, હું જયેશ રાસમિયા, કોર્પોરેટર ધંધુકા નગરપાલિકા અને આરડીએમ ધંધુકા તાલુકા શહેર પ્રમુખ। મારી પાછળ જે આપણે સર્કલ જોવા મળી રહ્યું છે તે ઘણા સમય પહેલા બહુ મોટું સર્કલ હતું અને એક્સિડન્ટની સંભાવના પણ વધારે રહેતી હતી। ત્યારબાદ રજૂઆત વારંવાર કરવાને બાદ તે સર્કલ નાનું કરી દેવામાં આવ્યું, પણ એ પછી પણ આપણે જે સંભાવના ના થવી જોઈએ એવી સંભાવના માટે આપણે સર્કલ નાનું કરવા માટે કહ્યું હતું, પણ હાલની સ્થિતિ તમે મારી પાછળ જોઈ શકો છો, ઘણી ગાડીઓ બે ચાલે છે અને નીચે એટલા બધા મોટા પથ્થરો પડ્યા છે જેથી મોટી ગાડીઓ ચાલતી હોય, નાના વ્હીકલો ચાલતા હોય, એક્સિડન્ટ થવાની સંભાવના છે અને નાની વ્હીકલો સ્લીપ મારી જવાની પણ સંભાવના રહેલી છે। પણ તંત્ર હજુ સુધી પણ જાગૃત થયું નથી। અહીંયા આગળ મોટા કર્મચારીઓ, ધારાસભ્યો બધા રસ્તા પર નીકળતા હોય છે। એ ધંધુકાનો મેઇન સર્કલ છે, પણ છતાં પણ કોઈ પણ પ્રકારે કોઈ પણ પ્રકારની કામગીરી કે કોઈ પણ પ્રકારનું કોઈ તંત્ર દ્વારા ધ્યાન આપવામાં આવતું નથી, બરાબર। અને આ પહેલા પણ મેં થોડા દિવસ પહેલા એક વિડીયો વાયરલ કર્યો હતો અને ધારાસભ્યને પત્ર પણ લખ્યો હતો કે આ રોડ ઉપર બહુ ખાડા પડેલા છે, ખાડાનું બુરાણ પણ કરવામાં આવ્યું, પણ એ ખાડા એવી રીતે બુરાણ કરવામાં આવે જે જમ્પિંગ જપાંગ વાળા રોડ બનાવવામાં આવે છે। ચાઇનાના માર્કેટનું વસ્તુ લઈને નાખવામાં આવ્યું હોય ને એવું લાગી રહ્યું છે। આ બાબતે હું તંત્રને જાણ કરવા માંગુ છું કે આ સર્કલની આજુબાજુ જે કચરો છે, જે પથરાઓ જે સાફ કરવામાં આવે, અન્યથા જો કોઈ પણ ઘટના બનવા પામશે, કોઈ પણ વ્યક્તિને કોઈ પણ નુકસાન થવા પામશે તો એની સંપૂર્ણ જવાબદારી તંત્રની રહેશે। જય હિન્દ, જય ભારત, જય સંવિધાન, જય ભીમ।